હવે મારા બાળકોને ભગવત સ્મરણ અને વલ્લભના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આજથી આપણે ફરીથી આપણો સત્સંગ શરૂ કરીએ. તો આજે આપણે બાળકો એક વાર્તા પ્રસંગ લેશું, જેમાં આ સેવક બાપ કરતાં પણ બેટા સવાયા એમ કહેવાય છે. અને આપણા ગોવર્ધન ધરણની પ્રીત ઉપર આવા સેવક જે પામ્યા છે એમની પ્રીત, એનો આ પ્રસંગ છે. આ બાપ કરતાં બેટા સવાયા આ કહેવતને સાર્થક કરે એવા બેટા હતા કૃષ્ણ ભટ્ટ, અને એમના પિતાનું નામ પદ્મરાવળ. એમનું ગામ ઉજ્જૈન. અને પદ્મરાવળ શ્રી મહાપ્રભુજીના સેવક. કૃષ્ણ ભટ્ટજી શ્રી ગુસાઈજીના સેવક. પદ્મરાવળને શિરે શ્રી મહાપ્રભુજીએ પોથી પધરાવી સ્વમાર્ગીય સિદ્ધાંતનું એમને દાન કર્યું હતું. અને કૃષ્ણ ભટ્ટના શિરે શ્રી ગુસાઈજીએ પોથી પધરાવી અને સ્વમાર્ગીય સિદ્ધાંતનું દાન કર્યું હતું. અહીં સુધી પણ કૃષ્ણ ભટ્ટ બાપ એવા બેટા હતા. એનાથી આગળ વધી બાપ કરતાં બેટા સવાયા ક્યારે અને કઈ રીતે થયા એ પ્રસંગ બહુ મનનીય છે. ગુજરાતમાંથી દક્ષિણમાંથી જે પણ વૈષ્ણવ યાત્રાળુ વ્રજ યાત્રાએ જતા એ માર્ગમાં ઉજ્જૈન ગામ કૃષ્ણ ભટ્ટના ઘરે જરૂરથી મુકામ કરતા. અને કૃષ્ણ ભટ્ટના ઘરે સત્સંગની રસલાણ થતી. નિત્ય સત્સંગ કરતા વૈષ્ણવો સાથે સિદ્ધાંતોની ચર્ચા કરતા, એમને સિદ્ધાંતોનો મર્મ સમજાવતા, સેવા શૃંગારમાં અપ્રિતમ આનંદ અનુભવતા. અને કોઈ 2 દિવસ મુકામ રાખે, કોઈ વધારે રાખે, તો કોઈ ઓછો રાખે, પણ દરેક વૈષ્ણવને પ્રેમથી હજી 2, 4, 5 દિવસ રોકાઈ જાઓ એમ પ્રેમથી કહેતા. અનેક પ્રકારની સામગ્રી કરી કૃષ્ણ ભટ્ટ થાકેલા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવતા. અને બાકી રહેલો રસ્તો કાપવા માટે યાત્રાળુઓને તન મન અને ધન બધી જ રીતે મદદ કરતા. પણ કૃષ્ણ ભટ્ટ જ્યારે યાત્રાળુ ઘરેથી નીકળે ને ત્યારે આગલા દિવસે એમના મુકામે જતા અને એમને ખબર ન પડે એમ એની પોટલીમાં વાટ ખર્ચી એટલે કે પૈસા મૂકી દેતા, વધારાનું દ્રવ્ય આપતા, ભાથામાં મહાપ્રસાદ આપતા. અને વૈષ્ણવોને આગળ અગવડ ન પડે એની બધી જ બરાબર સગવડ કરી આપતા. કોઈ વૈષ્ણવ આવી મદદ લેવાની આનાકાની કરે તો વિચારી કૃષ્ણ ભટ્ટ આગલી રાતે જ વૈષ્ણવની પોટલીમાં છાની રીતે દ્રવ્ય મૂકી દે, એટલે છૂપું છૂપું દ્રવ્ય મૂકી દે અને મહાપ્રસાદ પણ મૂકી દે. આ કૃષ્ણ ભટ્ટ ગૃહસ્થી સાચવવા ઉપરાંત એકાંતમાં સેવન પણ કરતા. કોઈ ભગવદીય સાથે જ્યારે વાર્તા પ્રસંગ ભગવત રસમાં ડૂબી જાય ને ત્યારે એમને 2, 3 દિવસ સુધી એ કૃષ્ણ ભટ્ટ એ લીલામાંથી પાછા આવતા નહીં અને ભગવદ રસમાં ડૂબેલા રહેતા. અને ત્યારે એમના પુત્ર, એમની પત્ની બધા આગળનું બધું કાર્ય જાળવી રાખતા. કોઈ વૈષ્ણવ કંઈ સંદેહ હોય તો ગુસાઈજી એવા વૈષ્ણવને કૃષ્ણ ભટ્ટ પાસે મોકલતા
અને કૃષ્ણ ભટ્ટ પોતાના ગુરુની આજ્ઞા અને ઈચ્છા સમજી એવા વૈષ્ણવોનો સંદેહનું નિવારણ પણ કરતા. એક સમયે ગોસાઈજીએ પત્ર લખી અને કૃષ્ણ ભટ્ટને તાત્કાલિક ગોકુલ બોલાવ્યા. પત્ર મળતા વેત જ પોતાના ગુરુએ યાદ કર્યા છે એટલે એ પત્રને માથે ચડાવી તુરંત જ વ્રજવાસી સાથે કૃષ્ણ ભટ્ટ ગોકુલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસમાં તો તેઓ ગોકુલ આવ્યા અને આવીને ગોસાઈજીને દંડવત પ્રણામ કર્યા. ગોસાઈજીએ એમને સેમ કુશળ પૂછ્યા, એટલે કે તમે બધા બરાબર છો ને એમ સમાચાર પૂછ્યા અને તાત્કાલિક બોલાવાનું કારણ સમજાવ્યું. કૃષ્ણ ભટ્ટે તાત્કાલિક બોલાવાનું એક કારણ છે કે ગોવર્ધનનાથજીને ત્યાં કૃષ્ણદાસ અધિકારીની ખોટ પેદા થઈ છે અને હાલ સેવકોની અછત જણાઈ રહી છે. એક યા બીજા કારણે મોટા ભાગના સેવકો રજા પર છે. તો અમારી એવી ઈચ્છા છે કે તમે ગોપાલપુર ચાલો અને ગોવર્ધન ધરણના ભીતરિયા બનો. શ્રૃંગાર પણ તમે જ ધરાવજો. આવી આજ્ઞા શ્રી ગોસાઈજી કૃષ્ણ ભટ્ટને કરે છે. એમાંય આપે મારી ભલી જ વિચારી હશે પ્રભુ, એમ કૃષ્ણ ભટ્ટ સામે પ્રભુને ઉત્તર આપે છે. અને આપની આજ્ઞા એ જ મારો ધર્મ છે અને આપ કહો ત્યારે ગોપાલપુર હું ઉપડી જાઉં. શ્રીજી બાવાની સેવાનો લાવો વગર માગ્યે કોના ભાગ્યમાં હોય. આ તો મારું પરમ સૌભાગ્ય છે કે આપે મને યાદ રાખી અને આ સેવા મારે માથે સોંપી. અને આવો અમૂલ્ય સેવા આપે સોંપી છે એનાથી કૃષ્ણ ભટ્ટ ખૂબ જ હર્ષાવેશમાં આવી ગયા, એટલે ખૂબ ખુશ થઈ ગયા. બીજે દિવસે શ્રી ગોસાઈજી ગોપાલપુર પધાર્યા અને ત્યારે કૃષ્ણ ભટ્ટને સાથે લેતા ગયા. શ્રી ગિરિરાજજી ઉપર જઈ મંદિરની સર્વ વ્યવસ્થા, શ્રીનાથજીનો સેવા પ્રકાર, સામગ્રી